ભીંડાનું શાક બનાવવા માટે તેલ ગરમ થાય એટલે લસણની કળી, હિંગ, ટમેટા અને ભીંડાના કટકા બધું બરાબર મિક્સ કરી લઈએ। ત્યારબાદ એની અંદર નાખી દઈએ મીઠું, હળદર અને થોડીક વાર ચડવા દઈએ। બરાબર ભીંડો ચડી જાય એટલે એની અંદર લાલ મરચું, ધાણા જીરું નાખી અને બધું મિક્સ કરી દેવાનું છે। 2 મિનિટ માટે સાતળે એટલી વાર રહેવા દેવાનું છે। 2 મિનિટ સાતળે એટલે એની અંદર અડધી ચમચી ખાંડ અને અડધાનું અડધું લીંબુનો રસ બરાબર બધું મિક્સ કરી અને એકાદ મિનિટ માટે આવી રીતે સાતળી લઈએ। સરસ મજાનું આપણું લચકાદાર ભીંડાનું શાક છે એ તૈયાર છે।